મહિલા ડાકણ છે તેવી શંકા કુશંકામાં મારામારીનો બનાવ બનતા એકનું મોત જ્યારે બેને ગંભીર ઈજાઓ થતા અને આ બનાવની જાણ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી હતી। આ બનાવની મિત્રો સંપૂર્ણ વિગતો સાથે વાત કરવામાં આવે તો શિરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગાડી હોકડા ગામે બે પરિવાર વચ્ચે ડાકણ પ્રથાની માનસિકતાના કારણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ડામોર પરિવાર ઉપર સામા પક્ષે સામૂહિક હુમલો કરતા એક વ્યક્તિનું મોત, બે વ્યક્તિ જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે। સમગ્ર પંથકમાં અરેરાટી સાથે અજ્ઞાનતાના કારણે માનવતાને શરમાવે તેવી ઘટનાની નિંદા કરવામાં આવી હતી। મનુભાઈ ડામોરની પત્ની ડાકણ છે, તેના કારણે અમારા ઘર પરિવારમાં સારું થતું નથી। બીમારી, બેરોજગારી, આકસ્મિક ઘટનાઓ અને છે તેવી દ્રઢ શંકાના કારણે હુમલોનો બનાવ બન્યો હતો। સામા પક્ષના લોકો સામૂહિક રીતે ધોકા, પાઇપ, પથ્થર, લાકડી લઈ આવી હુમલો કરતા પત્નીને બચાવવા જતા પતિ મનુભાઈ ડાકોરને પરિવારના બે સદસ્યોને ગંભીર ઈજા થઈ હતી। તેમાં કોહાડીના ઘાના કારણે મનુભાઈનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું। પોલીસે હુમલો કરનાર 8 પુરુષ, 4 મહિલાઓની ધરપકડ કરી કાર્યવાહી આરંભી દીધી હતી। ડાકણના વહેમના કારણે હિંસક હુમલો કારણભૂત બનતા જાગૃત સમાજ હતપ્રત થઈ ગયો હતો। રાષ્ટ્રીય ચેનલ મારફત વિજ્ઞાન જાથાને સમગ્ર હકીકતની વાત કરી ઇન્ટરવ્યુમાં હુમલાની હિંસકતા બતાવતા રૂબરૂ મુલાકાતની ખાતરી આપી હતી। વિજ્ઞાન જાથાના ચેરમેન પંડ્યા એડવોકેટ જયંત પંડ્યાએ ડાકણ કુપ્રથામાં ભવિષ્યમાં આવા બનાવોનું પુરાતન ન થાય તે માટે સ્થળ ઉપર જવાનું હોવાથી પોલીસ બંદોબસ્ત રક્ષણ માટે રાજ્યના મુખ્યમંત્રી સહિતના અધિકારીઓને પત્ર લખી અને જાણ કરી હતી। જાથાના જયંત પંડ્યાએ ડાકણ પ્રથાનો ભોગ બનેલ ડામોર પરિવારના ઘરે મુલાકાત કરી હાજર પરિવારોને સૌ પ્રથમ હિંસક હુમલામાં ભોગ બનેલ મનુભાઈ ડામોરને શ્રદ્ધાંજલિ આપી સાંત્વના પાઠવી હતી। સમગ્ર હકીકત મેળવી ઉપયોગી થવાની ખાતરી આપી હતી। માનવી મંગળ ચંદ્ર ઉપર વસવાટ કરવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે ડાકણ શબ્દની માનસિકતાની નિંદા કરી હતી। અંધશ્રદ્ધાના દૂષણમાં નિર્દોષે જીવ ગુમાવ્યો તે શરમજનક છે। પરિવારના પુત્રવધુ રેણુકા ડામોર, ભત્રીજા દિનેશ ડામોરે બનાવની ચિંતા આપ્યો હતો। હુમલાથી અમો હતપ્રત થઈ ગયા હતા। લાકડી, પથ્થર, કુહાડી જોઈ નાસભાગ મચી ગઈ હતી। મૃતક મનુભાઈને ઢસડીને ફળિયામાં લાવી કુહાડીથી હુમલો કરતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તેનું અમદાવાદ સારવાર દરમિયાન મોત થયું હતું। ગામના સરપંચ નાગજીભાઈ નીનામાએ આરોપીઓને સખ્ત સજા થાય તે માટે માંગણી કરી હતી। આજે પણ મહિલાઓને ડાકણ કહી નિશાન બનાવવાની માનસિકતા કલંક સમાજ માટે છે, જે નાબૂદ સરકાર લોક સમૂહ કરી શકે તેવી હકીકત આપી હતી। એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે જાથા ડાકણની કુપ્રથા 21મી સદીમાં જોવા મળે તે શરમજનક છે। તેમાં પણ હિંસક હુમલા માનસિકતાના દર્શન જોવા મળે છે। વિકાસની વાતો વચ્ચે ગ્રામ્ય સ્તરે સ્થિતિ જુદી જોવા મળે છે, છતાં જાથા બંને પરિવારો વચ્ચે ઝઘડો ઉગ્ર ન બને તે માટે કટિબદ્ધ છે। સામા પક્ષના 12 વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી હોય, ઘર બંધ કરી અન્ય જતા રહ્યા હતા। તેની વચ્ચે રૂબરૂ મળતા જાથાએ સાચી હકીકત વાત કરતા શંકા કુશંકા ઉશ્કેરાટમાં થઈ ગયું હતું। અફસોસ, આઘાત છે, અમારા જ પરિવારના હોય, ક્ષોભ અનુભવીએ છીએ। બનાવ સંબંધી વારંવાર હાથ જોડતા હતા। મોટી ભૂલથી પરિવારને રોજિંદા ખર્ચ, રાશન વગેરેની ચિંતા નજરે જોઈ શકાતી હતી। બંને વચ્ચે સેતુ બંધાય તેવો પ્રયાસને સમગ્ર પંથકમાં જાથાની પ્રશંસા જોવા મળી હતી। કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું। પોલીસ ઇન્સ્પેક્ટર મેડમ આર.ડી. તરાલે પોતે હાજર રહી સ્થાનિક પરિસ્થિતિ સંભાળી હતી। પોલીસ સ્ટાફ બધે ગોઠવાઈ ગયો હતો। જાથાએ સાબરકાંઠા જિલ્લામાં આદિવાસી વિસ્તારોમાં ફેલાયેલી આ અંધશ્રદ્ધા અને અજ્ઞાનતાનું કરુણ ચિત્ર બહાર આવ્યું હતું। રસ્તામાં વાહનને રોકી ગ્રામજનો સાથે વાત કરી લોકોને જાથાને મળી અને રાજી થઈ ગયા હતા। વિજ્ઞાન જાથાના સદસ્યો રવિ પ્રભતાણી અને રોમિત રાજદેવે અંતરિયાળ ગામોમાં જઈ પત્રિકા વિતરણ કર્યું હતું। જાથા દેશ આખામાં લોકોને જોડવાની સાથે માનવ ધર્મનું પ્રેરણાતા છે તેની હકીકત આપી હતી। આ ઘટના એક માત્ર પરિવાર પર થયેલો હુમલો નથી, પરંતુ સમગ્ર સમાજ માટે ચેતવણીય સમાન ઘટના છે। જ્યાં શિક્ષણ અને વૈજ્ઞાનિક વિચારસરણીનો અભાવ હોય ત્યાં અંધશ્રદ્ધા જેવી કુપ્રથાઓ જન્મ લેતી હોય છે। ડાકણ, જાદુ, ટોણા અને મેલી વિદ્યાના નામે લોકો આજે પણ માનસિકતા અને શારીરિક અત્યાચારનો ભોગ બની રહ્યા છે। પોચીની સહિત અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેના કારણે ફરી એકવાર સમાજમાં ચર્ચા જાગી છે કે વિકાસની વાતો વચ્ચે છેવાડાના સમાજ સુધી શિક્ષણ અને જાગૃતિ હજુ કેમ પહોંચી શકી નથી। ખાસ કરીને મહિલાઓને ડાકણ કહી નિશાન બનાવવાની માનસિકતા સમાજ માટે કલંક સાબિત થઈ છે। એક તરફ દુનિયા આર્ટિફિશિયલ અને ઇન્ટેલિજન્ટ, અવકાશ વિજ્ઞાન અને આધુનિક ટેકનોલોજીના નવા યુગમાં પ્રવેશી રહી છે અને માનવજાત ચંદ્ર અને મંગળ પર જીવન શોધવાની દિશામાં આગળ વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ અંધશ્રદ્ધા, ડાકણ પ્રથા
આસ્થા અને અજ્ઞાનતાના કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે, જેને જયંત પંડ્યાએ આ ઘટનાને સખ્ત શબ્દોમાં ઉખોડી હતી. જિલ્લાના વિજયનગર તાલુકાના ગાડી ગામમાં ડાકોરનો આરોપ મૂકી પરિવારને પરેશાન કરનાર વયમનસ્યના કારણે શંકા દ્રઢ બની જતા સામૂહિક રીતે નિર્દોષ પરિવાર ઉપર હુમલો કરવામાં આવ્યો, જેમાં એક વ્યક્તિનું મોત થયું અને 2 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ કરુણ બનાવની અંદર કે માત્ર એક પરિવારને મનમાં થયું, શંકા ગઈ કે અમારે સારું થતું નથી, બીમારી રહે છે, કામ ધંધો નથી મળતો, એનો તમામ આરોપ એક મહિલા પર ઉતારી અને એને ડાકણ કહેવાની શંકા ખૂબ જ દ્રઢ બનતા તેના પર હુમલો કરતા આખો પરિવાર છે છીનભીન થઈ ગયા અને પરિવારમાં એકનું મોત થયું. એમને સહાનુભૂતિ આપવા માટે અમે ગાડી ગામની પોલીસ તંત્ર સાથે રૂબરૂ મુલાકાત કરી અને આ મુલાકાતમાં બંને પરિવારોને સમજ આપી કે કોઈ ડાકણનો આરોપ મૂકવા એના કોઈ પુરાવા હોતા નથી, માત્ર શંકા છે. હકીકતની અંદર ભૂત પ્રેત, ડાકણ, ચુડાલ જેનું અસ્તિત્વ જ નથી, તે કદી નડતું નથી, તે વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે. અમે 35 વર્ષના અનુભવ પછી પણ જાહેર કરીએ છીએ કે આવી અગોચર શક્તિ, દિવ્ય શક્તિ આ નામે તૂત ચાલે છે અને ડાકણ ચુડલનું કોઈ અસ્તિત્વ નથી. લોકોને ભય અને ડર કાઢી નાખો અને તેમના પરિવારના જે મોભી ગુમાવ્યા હતા આખા પરિવારને સમજ આપી ઝઘડાથી અંતે તમારી અશાંતિ અને બરબાદી જ મળશે એવી બંને પરિવારને સમજ આપી. સામા પરિવારે પણ માફી માંગી કે હવે પછી આવું કૃત્ય બનશે નહીં તેની ખાતરી આપી છે. વિજ્ઞાન જથ્થા લોકોને અપીલ કરે છે કોઈપણ વ્યક્તિને ડાકણ કેવું, ચુડલ કેવું, સામાજિક બહિષ્કાર થાય તેવા ઉચ્ચારણ કરો એ કાનૂની અપરાધ છે. કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ શકે છે. તમારે પરિવારે પુરાવા એકઠા કરી અને એના પર ગુનો દાખલ કરવો જોઈએ. આ પરિવારને અમે સાંત્વના આપી. તે દરમિયાન બંને પરિવારમાં વાતાવરણ સાનુકૂળ થયું અને એનો અસર એ થઈ કે આ જે આરોપીઓ હતા, 12 આરોપીઓ, 8 પુરુષ અને 4 સ્ત્રી, તેને જેલ હવાલે ન્યાયતંત્રએ કરેલ છે. તે સારી વાત છે. ઝડપી ન્યાય મળે તેવી પણ જાથા આશા રાખી રહ્યું છે.